સૌથી મોટી સમસ્યા પર TV9 ના અહેવાલની અસર વિશે અમદાવાદમાં TV9 ના અહેવાલની સૌથી મોટી અસર થઈ વ્હાઇટ ટોપિંગ રોડમાં કરવામાં આવેલી વેટ મુદ્દે TV9 સતત અહેવાલો પ્રસારિત કરતું રહ્યું, જે બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે અને હવે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પોતે સ્થળની મુલાકાત લીધીને ખાતરી આપી કે જવાબદાર કોન્ટ્રાક્ટરને છોડવામાં નહીં આવે. TV9 નો અસરદાર અહેવાલ, વિકાસના નામે હવે નહીં ચાલે વેટ. કોન્ટ્રાક્ટર સામે થશે તપાસ, જનતાના રૂપિયાનો આપવો પડશે હિસાબ. TV9 જનતાના મુદ્દાઓને ઉઠાવવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે અને આ વખતે પણ અમદાવાદના વ્હાઇટ ટોપિંગ રોડમાં અણધડ કામગીરીનો અહેવાલ TV9એ પ્રસારિત કર્યો અને પછી અમદાવાદ મહાનગરપાલિકામાં મચી ગયો ખળભળાટ. તાબડતોડ તપાસના આદેશ આપવામાં આવ્યા અને પોતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સ્થળની તપાસ માટે આવ્યા અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે વ્હાઇટ ટોપિંગ રોડમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી જોવા મળી રહી છે, જેનો જવાબ માંગવામાં આવશે અને જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવશે. TV9નો અહેવાલ હતો કે જોધપુર વોર્ડમાં રોડનું લેવલ, વ્હાઇટ ટોપિંગ રોડનું લેવલ કોઈ પણ પ્રકારે યોગ્ય જણાતું ન હતું. આ જ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે દરિયાના મોજાની જેમ ઉપર નીચે રોડનું લેવલ જણાતું હતું અને આ જ બાબતની ગંભીરતાથી નોંધ લઈ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી સાહેબે સ્થળની વિઝિટ કરી છે. તેમની સાથે વાત કરીશું. સૌપ્રથમ તો આપે જે મુલાકાત કરી, જે સમગ્ર રૂટ છે, કયા પ્રકારનો રૂટ લાગ્યો? જોધપુર વોર્ડની અંદર સૈનિક પેટ્રોલ પંપથી ઓમકારેશ્વર મહાદેવનો 1.25 કિલોમીટરનો આ વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યો છે. આ રોડની સ્થળ મુલાકાત મારા દ્વારા કરવામાં આવી છે અને રોડની સ્થળ મુલાકાત કરતાં એનું અપ એન્ડ ડાઉન લેવલ જોવા મળી રહ્યું છે. સેન્ટ્રલ વર્ગના પણ લેવલો પરફેક્ટ જોવામાં આવી નથી રહ્યા. પરિણામે જે પણ કોન્ટ્રાક્ટર હશે તેના પર ચોક્કસ આ કાર્યવાહી કરવામાં આવશે. રોડના બંને સાઈડના લેવલ એક્ઝેક્ટ મેચ કરીને કરવા જોઈએ, જેથી નગરજનોને કોઈ પણ તકલીફ પડે નહીં. મહાનગર દ્વારા પણ આપણે વાત કરીએ કે વ્હાઇટ ટોપિંગ રોડ ખાડા ન પડે એ માટેના 18 જેટલા વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યા છે. પરંતુ સૈનિક પેટ્રોલ પંપથી ઓમકારેશ્વર મહાદેવનો જે રોડ છે, આજે TV9ના અહેવાલ બાદ મેં વિઝિટ કરી અને પરિણામે ક્ષતિ જોવા મળી છે. તો આ ક્ષતિને પરિણામે ચોક્કસ જે પણ કોન્ટ્રાક્ટર હશે તેના ઉપર આના પર એક્શન પણ લેવામાં આવશે. ખાસ તો અધિકારીનો પણ ખુલાસો માંગવામાં આવશે કે આવી ભૂલ ભવિષ્યમાં ચલાવી લેવાય નહીં અને આ રોડમાં પણ અમે કોઈ પણ જાતની ભૂલ ચલાવી લેવા માંગતા નથી. BR ગોહિલ નામના કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો હતો રોડનો કોન્ટ્રાક્ટ. ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ પોતે માન્યું છે કે અમદાવાદના ઇતિહાસમાં ક્યારેય ન જોવા મળ્યું હોય તેવું રોડનું લેવલ અહીં જોવા મળી રહ્યું છે. પ્લાન્ટેશન માટે પણ જગ્યા રાખવામાં નથી આવી, તે ખૂબ ગંભીર બાબત છે. ભવિષ્યમાં પ્લાન્ટેશન કરવામાં આવતું હોય છે, પરિણામે લીલોતરી વધે, કાર્બન ડાયોક્સાઇડની માત્રા ઘટે, લોકોને ઓક્સિજન મળે. પરંતુ અહીંયા આગળ સેન્ટર વર્ગનું જે લેવલ છે એ લેવલ પણ પૂરતું જોવા મળતું નથી. પરિણામે જે પણ કસૂરવાર હશે, કોન્ટ્રાક્ટર હશે, એની કન્સલ્ટન્ટ એજન્સી હશે, એ તમામનો ખુલાસો માંગવામાં આવશે અને તમામ ઉપર આ વ્હાઇટ ટોપિંગ રોડ સૈનિક પેટ્રોલ પંપથી ઓમકારેશ્વર મહાદેવના એના પર પણ એક્શન લેવામાં આવશે. હું TV9ની ટીમને ખૂબ અભિનંદન આપું છું કે લોકોના લાગતા વળગતા જે પ્રશ્નો છે, પબ્લિક રિલેટેડ પ્રશ્નો છે, તેને ઉજાગર કરવાનું કામ કર્યું છે. માટે TV9ની ટીમને પણ ખૂબ અભિનંદન આપું છું અને આમાં જે પણ કસૂરવાર હશે એના પર ચોક્કસ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પગલાં પણ લેવામાં આવશે. ખાસ તો સાહેબ, જે પ્રકારે બેદરકારી તો આપને નજર સમક્ષ જોવા મળી છે, આપે કહ્યું તેમ, પરંતુ આ કિસ્સામાં હવે આ રોડનું લેવલ કરવા માટે આપને લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટર પાસે ફરીથી કામ કરાવવું જોઈએ અથવા તો તેને એ પ્રકારની પેનલ્ટી કરવી જોઈએ કે જેથી કરીને આ પ્રકારની ભૂલ અન્ય કોઈ પણ કોન્ટ્રાક્ટર ન કરે ભવિષ્યમાં. વ્હાઇટ ટોપિંગ રોડની અંદર જે પણ સુધારો થશે, આ રોડની અંદર આજુબાજુ પેવર બ્લોક નાખવાના બાકી છે તે પણ કરવામાં આવશે.
કોઈ સોસાયટી છે એનું મેચિંગ પણ કરવામાં આવશે, પરંતુ કદાચ જો કોઈ પ્રશ્ન એ થશે તો કોન્ટ્રાક્ટરને ભવિષ્યમાં બીજા કોઈ રોડ પર આવી ઘટના ન બને, આવા પ્રકારનો રોડ ન બનાવે તે માટે પેનલાઇઝ પણ કરવામાં આવશે અને અધિકારીનો પણ ખુલાસો માંગવામાં આવશે. TV9ના અહેવાલનો પડઘો તો પડ્યો છે, પરંતુ હવે સવાલ એ છે કે કેટલી જલ્દી આ રોડની કામગીરી પૂર્ણ થશે અને રોડનું લેવલ યોગ્ય ક્યારે કરવામાં આવશે. જ્યાં સુધી મહાનગરપાલિકા કોન્ટ્રાક્ટરથી કામગીરી પૂર્ણ નહીં કરાવે ત્યાં સુધી TV9 સતત આ મુદ્દે કવરેજ કરતું રહેશે. અમદાવાદથી જિગ્નેશ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ TV9.